1992 થી ડિલિવરી સમયનો દુખાવો હતો. કમરમાં હું કંઈ પણ વજન ઉપાડું યા જરી સ્લીપ થઈ ગઈ હોય તો તરત કમરમાંથી મને પગનો દુખાવો થઈ જાય તો હાથ મારા દુખવા લાગે મને, અને હાથ આમ ખોટા પડી જાય ને એવું લાગે. પછી મારા આખો પગ ખાલી થઈ જાય ને શરીર કમરથી ભારે થઈ જાય કે હું 3 રોટલી ન બનાવી શકું, મારે બેસી જ જવું પડે ત્યારે કે મારો પગ આથી ખાલી પડી ગયા, હમણાં હું પડી જ જઈશ એમ. અને આમ બધી દવા તો લીધી, ઘણા ઓર્થોપેડિક પાસે, ઓર્થોપેડિક મને બતાવ્યું ખરું. પછી મને અહીંયા આવ્યા પછી સેટિંગ બહુ તમારા હાથથી મને ઘણું સારું છે એમ. પછી હું અમરનાથની યાત્રા કરી આવી, સવારથી સાંજ સુધી તો ગાઈડ બસમાં બેસવાનું હોય અને ઘોડા પર બેસી નહીં. બધા અમુક કાર્યપ્રેક્ટર્સે કીધું તમારે જવાનું જ નથી, પણ તમારે આવ્યા પછી હું આસાનીથી વગર દવાએ યાત્રા કરી આવી. અને મને ઘણો ડિફરન્સ છે, નથી દવા લેવાની, નથી કોઈ ઓઇલ લગાડવાનું, ખાલી તમારી પાસે આવીને જે તમે ટ્રીટમેન્ટ આપો એમાંથી તરત મને બહુ જ એટલે બહુ જ સારું છે એમ. અને બીજે મને કેટલા ઓઇલ આપે ને કેટલી દવા આપે ને, મારી પાસે ઢગલા ઓઇલ ને ઢગલાય દવા પડી. તમે મને નથી રિપોર્ટ માંગ્યા, ઘણા એમ કે એમઆરઆઈ કરાવવું પડે આપણે, તમે નથી એમઆરઆઈનું કીધું, નથી પીક જોયા મારા, કે નથી મને દવાનું કીધું, નથી મને ઓઇલ આપ્યું, છતાંય મને ઘણું સારું છે એમ. ઓપરેશન પહેલાં તમારી મુલાકાત અવશ્ય એકવાર લેવી જ જોઈએ એમ, કે જે આપણે ઓપરેશનમાંથી બચીએ એમ.